રાધનપુર શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાનાઓ સામે હવે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો। ઠાકોર સમાજના ઉપપ્રમુખ અને રાજકીય આગેવાન શંકરભાઈ મોતીભાઈ ઠાકોરના નેતૃત્વમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ। આવેદન મુજબ રાજગઢીથી અંજુમન સ્કૂલ રોડ તેમજ અંસારી પીર રોડથી જુમ્મા મસ્જિદ સુધીના વિસ્તારોમાં ખાસ કરી હૈદરી ચોક આસપાસ જાહેર માર્ગ પર જ ગેરકાયદેસર કતલખાનાઓ અને માંસ વેચાણની પ્રવૃત્તિઓ ચાલી રહી છે। આ વિસ્તાર શૈક્ષણિક દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાય છે, કારણ કે અહીં અંજુમન પ્રાથમિક શાળા અને અંજુમન હાઈસ્કૂલ ધોરણ 1 થી 12 જેવી સંસ્થા આવેલ છે। હજારો વિદ્યાર્થીઓ અને નાગરિકોની અવરજવર વચ્ચે ચાલતી આ પ્રવૃત્તિઓ આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી રહી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ખુલ્લેઆમ માંસ વેચાણ દરમિયાન સ્વચ્છતા નિયમનું પાલન થતું નથી। જાહેર માર્ગ પર પ્રાણીઓના અવશેષો, લોહી અને હાડકાં ફેંકાતા હોવાથી દુર્ગંધ અને ગંદકી ફેલાઈ રહી છે, જે રોગચાળો ફેલાવાની ભીતિ ઊભી કરે છે। આ સાથે જ દારૂના નશામાં આવતા કેટલાક તત્વો દ્વારા માથાકૂટની ઘટનાઓ સર્જાતી હોવાના આક્ષેપ પણ સામે આવ્યા છે, જે કારણે સ્થાનિક રહીશો અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આશરે 37 જેટલી દુકાનો કોઈપણ માન્ય લાયસન્સ વિના ચાલી રહી છે અને FSSAI તથા નગરપાલિકાના નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। અખિલ ભારત હિન્દુ મહાસભા અને સ્થાનિક રહેવાસીઓ અગાઉ પણ અનેકો રજૂઆત છતાં તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં અસંતોષ વધ્યો છે। તાત્કાલિક તમામ ગેરકાયદેસર કતલખાનાઓ, દુકાનો અને લારીઓ બંધ કરવા તથા જવાબદાર સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની ઉઠી છે માંગ। અરજદારે જરૂર પડે તો વિડીયો સહિતના ઇલેક્ટ્રોનિક પુરાવા રજૂ કરવાની તૈયારી પણ દર્શાવી છે। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે। 2025માં જ્યારે ભાજપની બોડી બેઠી ત્યારે બધા કહીઓ મસ્જિદ પાસે હતા અને એમના 107 ડેલિગેટો ચૂંટાણા, સભ્યો ચૂંટાણા, તે પછી રસ્તા ઉપર આવી ગયા છે, થઈ રાજગઢી સુધી આવી ગયા છે। ત્યાં મંડી ચોકની અંદર મા બહુચરનું મંદિર છે, ત્યાં પણ કોઈ જઈ શકતું નથી અને આડેધડ વગર લાયસને કરેલા છે અને વગર લાયસને કાપકૂપ કરેલા છે। એના માટે જવાબદાર કોણ? અને જો એમની પાસે લાયસન હોય તો લાયસન રજૂ કરે, લાયસન ના હોય તો સરકારને પણ વિનંતી કરું છું કે તાત્કાલિક આવી દુકાનો બંધ કરવી જોઈએ। જે અંજુમન હાઈસ્કૂલની અંદર 1200 થી 1300 છોકરા ભણે છે। અવારનવાર રજૂઆત કરેલ છતાં એ લોકોની પણ વાત સાંભળવામાં નથી આવી। જે મૂર્ખા ફોરમ છે ત્યાં આગળ એક હનુમાનજીનું મંદિર છે, અમારી રામમઢી ચાલે છે અને રહેણાંક વિસ્તારની અંદર આ ફાર્મ હાઉસ બનાવેલ છે, તો તાત્કાલિક એને બંધ કરવું જોઈએ। નગરપાલિકા દ્વારા અનેકવાર નોટિસ આપી, તેમ છતાં બંધ કરવામાં નહીં આવતું, તેને લઈને શું કહીશું? નગરપાલિકા દ્વારા ખાલી નોટિસો આપે છે, તેમાં ચૂંટાયેલા સભ્યો છે તે નગરપાલિકાના પ્રમુખને દબાણ કરે છે અને કાર્યવાહી કરવા દેતા નથી। એટલા માટે આ ફાલે ફૂલે થલ છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યો, તેની પણ આગળ અગાઉ નોટિસ આપી ચૂક્યા છે। એ નોટિસનું કાંઈ નિરાકરણ આવ્યું નથી। ઓકે।